વ્લોગમાં તો દોડીને આવી ગયો છું. દોડીને આવીને બૂટ સાફ કરવા થોડાક બાઇક ક્લાસ કાલ રાતે બાઇક સાફ કરું છું, બધું કરું છે. ચલો ફટાફટ જે આપણે બાઇકને સાફ કરી નાખીએ, બૂટ સાફ કરી નાખીએ. તમને હું મળું. ચલો છે હશે કેવું તમને. તો બાઇક સાફ થઈ ગઈ છે આપણી રેડી એકદમ. કોરો કાપડ બધું મારી દીધું છે. તો ચલો હવે અંદર જઈએ, કપડાં ઉપર લઈએ, નાખવા ધોવાનું કરીએ, પછી જવું છે સિટીમાં. એટલે ચલો તમને મળું. અને આ જુઓ કંઈક છે આપણે ઝાડવામાં પણ ફોટા લગાવ્યા આવી રીતના. તો એને ચલો ગાઈશ. તો અત્યારે આપણે કરવા મળી કામ, નાવા ધોવાનું બધું કરવા મળી. તો તમને મળી ચલો તૈયાર થઈ ગયો છું. હવે ચા નાસ્તો કરવો છે. જોઈએ શું છે, દૂધ છે, દૂધની ખાવામાં શું છે શું નહીં. તો ચલો તમને જોઈ દેખાડું શું છે શું એ બધું. ખાવાનું તો કાંઈ માર્યું નથી. દૂધ પી લઈએ આપણે, પછી દૂધ પીને નીકળી જઈએ. પછી દૂધ પી નીકળીએ પછી આજે પહોંચીને આપણે એક જગ્યાએ કામથી જવું છે. તો નીકળું ત્યાં તમે નીકળી ગયા છીએ ઓફિસના કામથી બહાર જવા માટે. જો જીપલો આપણી હારે છે રસ્તામાંથી. અત્યારે અમે જુઓ તો ચલો રાતે જઈશું નવા વાળા જ અમે. તો ફટાફટથી પહોંચી જઈએ નવા વાળા જ. અહીંયા કામ છે કચેરીમાં, કામ પતાવી નાખીએ આપણે. પછી તમને અહીંયા પહોંચી મળીએ. ચલો શું છે શું નહીં તમને દેખાડીએ. ચલો તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અહીંયા. આપણા ચીમીભાઈ જો તો ડોક્યુમેન્ટ આપવાના છે, આપી દઈએ. અહીંયા ઘડી ઘડી ખુલશે ઓફિસ, એટલે ઓફિસમાં આપવાના છે. આવે જ છે ઓફિસમાં એમ કીધું. તો અમે ઊભા છીએ, આવે એટલે ઓફિસ ડોક્યુમેન્ટ જમા કરે રીના છે ત્યાં તમને મળીએ. ચલો તો ગાઈસ અમે છે કચેરીથી 1 કિલોમીટર દૂર હાલતા હાલતા ઝેરોક્ષ કઢાવવા આવ્યા. અમને કીધું બહાર હશે, તો બહાર ગયા ઝેરોક્ષ કઢાવવા. તો બહાર આવ્યા કે આગળ છે આગળ છે આગળ છે આગળ છે કરતાં કરતાં 1 કિલોમીટર આગળ આવ્યા છીએ અમે હાલતા હાલતા. આની કરતાં મારું વઢવ સારું નહીં જીમલા? હા, બધું બાજુ મળી તો છે તાત્કાલિક બધું. કંઈ નહીં. ચલો ગાઈસ ઝેરોક્ષ કઢાવી છે. હવે પહોંચી હાલતા હાલતા અહીંયા પાછા. તડકો ગાઈસ હવાના 11 વાગ્યા છે ને, અત્યારે 11. અમે 10 વાગે ઘરે નીકળે તો 33 સેલ્સિયસ હતી. અત્યારે જોયું ને અમે તો 37 સેલ્સિયસ છે 11 વાગે. વિચારો ગાઈસ બપોરે પડતા કેટલી ગરમી હતી અહીંયા હશે. અને ગાઈસ આ પાણીની વ્યવસ્થા નથી ક્યાંય. તો ભાઈ ગાઈસ બહાર પાણી બોટલ લેવા કે ગરમ હતી તો ભાઈ લીધી નહીં અમે. ખોટા પૈસા દેવાની કરતા હવે જોઈએ આગળ કંઈક બીજી દુકાન આવે તો પાણી બોટલ લઈ લેશું. ચલો ફટાફટ ત્યાં પહોંચી પછી તમને મળીએ. રાધે રાધે. કામ પતાવી નાખ્યું છે. હવે અમે બે નીકળીશું. જુઓ હવે ચૂલો તો નીકળી છીએ. હવે બીજી જગ્યાએ જવાનું છે કામ મારવાડું. સાહેબનો ફોન આવ્યો જ જવાનું છે, ને કે નથી જવાનું. તો ચલો અત્યારે પહોંચીએ. અત્યારે આપણે રસ્તામાં સાહેબનો ફોન આવ્યો ઠીક છે, ને પછી આપણે પહોંચીએ ઓફિસે. ચલો ગાઈસ સાહેબનો ફોન આવી ગયો. એમને કીધું કામ કરવાનું જ છે. અહીંયા જઈને અહીંયા પહોંચી ગયા. કામ કરી હવે રિટર્ન થઈ ગયા. ઘરે જવાનું. જીમાભાઈને લાગી ભૂખ, મને લાગી ભૂખ. તો હું ઘરે જઈને ટિફિન લેવા જઈશ. અને જીમાભાઈ છે આપણા એ ઘરે સીધા બરાબર. એટલે સાંભળી લીધું ને ઘરે. ચલો ગાઈસ ઘરે પહોંચી તમને મળું. ચલો જય માતાજી. ઘરે આવી ગયો છું. આ બેઠા ભાઈ યુવરાજભાઈ જો સારું છે ને. તો ગાઈસ ચલો ખાવાનું લઈ લઈએ ટિફિન, અને પછી પહોંચી જઈએ આપણે ઓફિસે. તો અહીંયા જઈને ખાશું. હવે કામ છે ત્યારે એટલે ચલો પહોંચી દેખાડ તમને. તો આવી આપણું ટિફિન લઈને નીકળી ગયો છું હું ઓફિસ જવા માટે. જો રસ્તામાં છું અત્યારે. તો ચલો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. તો અહીંયા જઈને કામ કરીને ખાઈશું ત્યારે અમે મળીશું. ઓફિસ પહોંચી મળું તમને. ગયું ટિફિન લઈને હવે મૂક્યું છે. હવે કામ કરવા બેસી ગયો છે જુઓ આપણું. તો કામ કરવા મળીએ આપણે. ચલો પછી તમને કામ કરી પછી મળું. ચાલો બધા આવી ગઈ ભૂખ. જો ટિફિન લઈને બેસી જવું છું જમવા માટે. ચલો ફટાફટથી જમી લઈએ આપણે. પછી જમી તમને હું મળું. મજા આવી જશે. તો ખાવામાં ભૂખ બહુ લાગી છે એટલે ચલો ખાઈ લઈએ સર. ચલો મૂકવા જ કરતા કામ કરવા માંડીએ આપણે. પછી તમને મળું. ચલો કામ કરવા માંડું. કામ કરી પછી તમને હું મળું. ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે અને હવે નીકળવું છે ઘર જવા માટે. આપણે બાઇકની ચાવી ભરાઈ દઈએ. ચલો 12 સુધી ધક્કો મારીને લઈ આવ્યો બાઇક. હું અંદરથી ધક્કો મારીને લઈ આવ્યો છું. કંઈ નહીં. ચલો ગાઈસ નીકળી રસ્તામાં દેખાડું. ગાઈસ નીકળી ગયો શું અત્યારે ઓફિસથી. ધક્કો મારીને બાઇક બહાર લઈ આવ્યો હતો. અત્યારે તો રસ્તામાં શું જુઓ. ફટાફટથી પહોંચી આપણે ઘરે. અત્યારે ઘરે પહોંચી રહી એટલે વિચાર થશે આજ લાઈવ કરવાનો. પણ જો મેળ આવે તો લાઈવ કરી નાખું. તો શોર્ટ બનાવવા જતા રહેશું. તમે જે હશે તમે દેખાડી. ચલો હવે તો જઈએ ઘરે. તમે મળું. ચલો ઘરે જઈને. અત્યારે ધાબે એમ બેઠો છું. ઘરે આવી ગયો, ખાઈ પી લીધું, કપડાં બપડા બદલીને ધાબે એમ બેઠો. બે છે ગરમી લાગતી હતી. હજી કચરા પોતાની ઉપર હશે એટલે એસી ચાલુ નહોતું થતું એટલે ધાબે એમ બેસી ગયો. ગરમી લાગતી હતી તો જો પુઠ્ઠું બુઠ્ઠું પાથરું છે અહીંયા તો બેવા માટે. ત્યારે
બેઠો છું ધાબે વિડીયો બનાવી દો એડિટ કરી નાખું બધું કરી નાખું તે લાગી ધાબે બેઠો ત્યાં લાગી કેસર બોલમ બધું થઈ જાય કામ નીચે થઈ જાય પૂરી જાય હવે નીચે હોઈ જાઉં જઈને આપણે ચલો હમણાં આગળ તમને દેખાતો રહો શું સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ